તો જોઈ શકો છો તમે આમ તો સમગ્ર ડ્રોન વ્યૂ એના જેવું જ લાગે ને, શું કામ? કારણ કે અહીંથી તમને દેખાતું હોય છે સંપૂર્ણ ખેતર અને વાડી. તો તમને વાત કરી એમ કે ભાઈ ગિરનાર અહીંથી દેખાય જ જબરજસ્ત સીન આવે છે, ચોખ્ખો વાતાવરણ. જય દ્વારકાધીશ મિત્રો, બધા મજામાં. અને આપણે છે અત્યારે આટા મારી છીએ ખેતરમાં. અત્યારે આવી ગયા છે ખેતરમાં લાટ બધા, એટલે કે હામટા બધા મોરલા. અને ઓમ કંઈ કામ ન હોય મોરલાને, પણ આમાં માંડવી ગોતતા હોય ને એટલે આખા આખા ઘઉંમાં કેળા પાડે. તો થોડાક આમ ઉડાડીએ એટલે આમ બાગમાં બગીચામાં વહી જાય પાછા મોરલા. એટલે એવું છે, કારણ કે ઘઉં થઈ ગયા છે જબરજસ્ત મોટા. અને આ બાજુ મકાઈનો કેરો એ ઢોરને આમ મોઢામાં પાણી આવી જાય. હા, એને એમ થઈ જાય કે આજ 5 લીટર દૂધ વધારે કાઢવું, એવી મકાઈ લીલોતરી જામી છે, કાંઈ ન ઘટે એવી. અને અત્યારે જો ઘઉં ને બધું સારું છે. પાછો આજ ઠંડીનો સમકારો દેખાયનું કારણ છે સૂરજનારાયણ આમ તેજ પ્રકાશ ફૂલ છે. અને બીજા નંબરમાં ટાઢેક ફૂલ છે. ગિરનારી ચોખ્ખો જ દેખાય છે મારી પાછળ, તમે જોઈ શકો છો. તો જે વાતાવરણ છે એને કારણે છે ને આવું બધું રહે, એટલે ખબર પડી જાય કે ભાઈ આજ છે ઠંડીનો સમકારો વધારે રહે. અને મેં કુદરતી સૌંદર્ય અને આ જે પક્ષીનો ઝીણો ઝીણો અવાજ આવે એ અત્યારે રેતની શકલી બોલે નોખી નોખી. હાલો તો શરૂઆત કરીએ વ્લોગની, અને જોઈએ આપણે ખેતરમાં કંઈક ને કંઈક નવું નવું. તો દોસ્તો આપણે બગીચા ઢારામાં હાલ્યા જ આવી છે. અને તમે મારું ખેતર જોઈ શકો છો, એમાં ઘઉંની ડુંડીઓ છે એકલાસ હવે આવી ગયું. બીજા નંબરમાં મકાઈનો કેરાની જેમ વાત કરીએ એમ કુણેપવાળો ફૂલ મકાઈનો કેરો. અને સામે જઈને આમ પડઘો કહીએ ને, સામે બગીચો છે, આપણે રાઈડ નાખીએ એટલે સામે પડઘો આવે. જેમ કે એક્ઝામ્પલ આપું, હાલ હાલ હાલ, જય હો જય હો, આવી રીતે છે ને પડઘો પડે સામો. એટલે એવું છે ને આપણે હાલો એમ જોઈએ આખી ખેતરનો નજારો. ફૂલ એચડીમાં વ્યૂ આવે છે. અને મકાઈ જોઈ શકો લીલોતરી ફૂલ, ઘઉંમાંય ડુંડીઓ આવવાની તૈયારી છે. ને સૂરજનારાયણ બસ થોડીક વારમાં જ છે એ હાથમી જાય. એટલે સાંજ પડી દને હાથમો ચકવી બેઠી રોય, શું ચકવા આવું દેશ જहाँ રેન બસેરા હોય. આવી રીતના સૌંદર્યભર્યું વાતાવરણ. હાલો હાલીએ. તો જોઈ શકો છો તમે આમ તો સમગ્ર ડ્રોન વ્યૂ એના જેવું જ લાગે ને, શું કામ? કારણ કે અહીંથી તમને દેખાતું હોય છે સંપૂર્ણ ખેતર અને વાડી. ઘઉં હવે અમુક આગતરા છે, અમુક પાસ્તરા છે. આ ઘઉંની ઘેરકી થોડીક પાસ્તરી છે. અને અહીં તમે અમારું નાનું એવું ગામડું જોઈ શકો. જે આખે આખો ભાગ છે એ પેલો ગામનો ભાગ છે. એટલે થોડાક હાલો 1.5 કિલોમીટર તો ગામ આવી જાય. આ બાજુથી જય માતાજી, ગોધમા ડુંગર, ગાત્રાળ મંદિર, ધરમની ધજા ફરકે છે નજીક જ. અને આખે આખી ઓરિજિનલ વાડીનો વ્યૂ જોઈ શકો છો તમે. અત્યારે જુઓ ધુવાડા ભરે ને, ત્યાં અત્યારે ભેંસ દોવાય છે. ધુવાડાની ફૂકું જાય છે. આમ બધી ધુવાડો કરી દીધો. ગાડીઓ આપણી વાડીએ પડી છે. તો અત્યારે આપણે બગીચાની વાડીની સામે વિરુદ્ધ સાઈડ હતા. એટલે આવી રીતના જો આમ હાઈ ક્લાસ, કાંઈ ન ઘટે એવું. કોઈકને એમ લાગે કે વિદેશની ધરતી છે, ભાઈ એવું નથી. ભાઈ આ ભારતની ધરતી જ છે. પણ આનો કુદરતી નજારો જ એવો છે અટાણે, કુદરતી સૌંદર્ય પ્રમાણે. જો આકાશ, ફૂલ, સૂર્યનારાયણનો વ્યૂ, અને આ બાજુ છે એ બગીચો. તો દેખાતું છે આખે આખું જે આ ઘઉંનું હળંગે હળંગ છે એ વાવેતર છે. આ ઘઉં આગતરા છે, આ ઘઉં પાસ્તરા છે, બે અલગ અલગ છે. અત્યારે આપણે બગીચાની પારી ઉપર ઊભા હતા ને તમે જોઈ શકો છો. અટાણે બહુ મસ્ત મજાનું છે વાતાવરણ છે, કુદરતી સૌંદર્ય છે. સાથે આમાં શીકવા આવ્યા છે, આશા પરવા ના ના કાદવિયા શીકું કહેવાય આને. જો અટાણે દેખાય છે કાસા છે, જે પાકવાને વાર છે. એટલે એવું છે. આપણે અત્યારે બગીચા સાઈડ ઊભા હતા, વાડી ધારા આગળ જાય આટો મારતા. અને અહીંથી આપણે જોતા હતા કેવો છે એ સરસ મજાનો વ્યૂ આવે, બહુ મસ્ત વ્યૂ આવે. તો તમને વાત કરી એમ કે ભાઈ ગિરનાર અહીંથી દેખાય જ જબરજસ્ત સીન આવે છે, ચોખ્ખો વાતાવરણ મસ્ત મજાનું છે. કારણ કે આજે ઠંડી એવી પડશે એવું દેખાય છે અનુમાન ઉપરથી.
બસ હવે જો સૂર્યનારાયણે ફૂલ આથમવાની તૈયારી છે. પ્રકાશ પડે ક્યારેક ક્યારેક ડાઉન થઈ જાય. આવી રીતે આપણી વાડીએ સીધો પ્રકાશ અને આ બાજુ સૂર્યનારાયણના તેજ સામે ગિરનાર જમાવટ હો ભાઈ. અને એમાં કુદરતી સૌંદર્ય તો દેખાય ને ભાઈ, ગિરનાર કરવો નેજા. અને ગિરનારની સામે આપણે ઊભા હતા ને આ બાજુ જોઈ શકો વાડી ઢારું સૂર્યનારાયણ હવે આડા આવી ગયા છે. કારણ કે સાંજ પડી ગઈ હવે ધીરે ધીરે. તો આપણે હાલીએ. પશુ પંખીના કલરવ છે એ હવે આશા પડે છે. ધીરે ધીરે પંખી હોના ઘર બાજુ જઈને આપણે ગાડી લઈને ધીરે ધીરે હાલીએ. તો અટાણે નિશાચર પ્રાણી છે એનો આવવાનો સમય ધીરે ધીરે ચાલુ થાય છે. નિશાચર એટલે રાતના જે વિચરણ કરતા હોય એવા પ્રાણી. ખાસ કરીને દીપડા છે, શિયાળિયા છે. જોકે શિયાળે તો દિવસે પણ જોવા મળે. કારણ ભહુડી 2-3 દી પહેલાં બોલતી હતી એટલે દીપડાના વાવડ હોય આજુબાજુ. ખાવા જે કંઈક ખવારમાં ઉગતો હોય. પણ એ બધા નિશાચર રાતમાં ભટકે એવા પ્રાણી છે. એટલે આપણે હવે આપણી માયા હટાણ હકેલી લઈએ અને હાલીએ. હાલો મળશું તો કાલે.